સુરત જિલ્લાના માંગરોળ ખાતે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જેટકો કંપનીના વીજ લાઇન અને ટાવર ઊભા કરવા મામલે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। જંખવાવ ગામે 3 સર્વે નંબરની જમીન સંપાદનનો ખેડૂતો દ્વારા વિરોધ કરાયો હતો। ફોરલેન રોડ, કોસંબા ઉમરપાડા રેલવે લાઇન અને વીજ લાઇન માટે જમીન સંપાદનનો વિરોધ કરાયો હતો। રૂટ બદલી કરી ખેડૂતોની ફળદ્રુપ જમીન બચાવવા માટે માંગ કરવામાં આવી હતી। માંગરોળ મામલતદારને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર એક જ સર્વે નંબરની જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે। સુરત જિલ્લામાંથી પસાર થનાર કોસંબા ઉમરપાડા રેલવે લાઇન જેટકો વીજ કંપનીના જે ટાવર ઊભા કરવામાં આવનાર છે, આ જે કામ છે, આ કામગીરીનો છે વિરોધ કરવામાં આવી રહ્યો છે। માંગરોળનું જે જંખવાવ ગામ આવેલું છે, જંખવાવ ગામના 3 જેટલા જે સર્વે નંબર છે, આ સર્વે નંબરમાં જેટકો કંપનીના વીજ લાઇનના જે ટાવર છે તે ઊભા કરવા માટે ખેડૂતો આજે વિરોધ નોંધાવી રહ્યા છે। જંખવાવ ગામના કેટલાક ખેડૂતો આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। ખાસ કરીને જે ટાવર ઊભા કરવામાં આવનાર છે જેટકો કંપનીના, તે વાતને લઈને વિરોધ કરવા માટે આવ્યા છો। મામલતદારને રજૂઆતો કરી છે, શું રજૂઆતો છે, શું નામ આપનું? રણજીતભાઈ ચૌધરી। જેટકો કંપનીના વીજ ટાવર ઊભા કરવા માટે, કોસંબા ઉમરપાડા રેલવે લાઇન માટે અને નેશનલ હાઈવે 56 આ 3 પ્રોજેક્ટ માટે જંખવાવ ગામના સર્વે નંબર 113, 112 અને 111ની જમીન સંપાદનની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। આ પ્રશ્નને લઈને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ માંગરોળ મામલતદાર કચેરી ખાતે। અમારો રજૂઆત એવી છે કે 112, 113 અને 111ની જમીનમાં અગાઉના સમયમાં 4 રસ્તાઓ પસાર થઈ રહ્યા છે અને હયાત રેલવે લાઇન છે એ પણ અમારી જમીનમાંથી જ પસાર થઈ રહી છે। ઉપરાંત વાંકલ જંખવાવ વીજ લાઇન પણ, જે હાઈ ટેન્શન લાઇન છે, એ પણ અમારા આ જમીનમાંથી પસાર થઈ રહી છે। આટલી બધી એક જમીનમાં વારંવાર એકની એક જમીનનો ઉપયોગ કરીને સંપાદન કરવામાં આવે છે, એ બાબતનો વિરોધ કરવા માટે આવ્યા છીએ। અમારો પ્રશ્ન એ છે કે અમે આ જે 3 સર્વે નંબર છે એમાં જ ખેતી કરીએ છીએ અને રહેઠાણ માટેના ઘરો પણ એમાં જ છે અને આ જ બધા પ્રોજેક્ટો આ જ જમીનમાં આવે છે। આ બાબતનો વિરોધ કરવા માટે અમે અહીં આવ્યા હતા। વારંવાર એક જ જે જમીન છે તેનું સંપાદન કરવામાં આવી રહ્યું છે, તે પ્રકારના આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। જંખવાવ ગામના અન્ય એક વ્યક્તિ પણ આપણી સાથે છે। શું નામ છે, શું રજૂઆતો છે અને જે વીજ ટાવર જે ઊભા કરવામાં આવનાર છે, કામગીરીનો વિરોધ કરવા માટે આજે મામલતદારને રજૂઆતો કરી છે, શું કહેશો, શું નામ? मैं अनुसूची 5 विस्तार में आवतु जंखवाव गामना मिशन फळियानो एक आदिवासी खेडूत छूँ। अमे 2022 अंदर જ્યારે નેશનલ હાઈવે 56નું જાહેરનામું પડ્યું, ત્યારબાદ 2024ની અંદર કોસંબા ઉમરપાડા રેલવે લાઇનનું જાહેરનામું પડ્યું ને એ 2 નવા જાહેરનામા જાહેર થયા બાદ અમારા હાલમાં 1 મહિનો જેવો થયો છે, જેની અંદર આ જેટકો વીજ કંપનીના એ સર્વે કરતા હતા। હવે એની અંદર એ લોકો જે જેટકો વીજ કંપનીનો નવા ટાવર નાખવાના છે, એ અમે મિશન ફળિયાના ખેડૂતો છીએ। અમારે સર્વે નંબર 113, 112 અને 111 એના ખેડૂતો, અમારા બાપ દાદાઓએ જ્યારે જૂના સમયમાં રસ્તા માટે 4 વખત જમીન આપી છે, એક જૂની રેલવે લાઇન માટે 1 વખત જમીન આપી છે। હવે હાલમાં એ જ સરકાર તંત્ર આજે 113, 112 અને 111 સર્વે નંબરની અંદરથી નેશનલ હાઈવે 56નું નવું જાહેરનામું પાડ્યું। એ બાયપાસ રોડ કાઢતા છે ને કોસંબા ઉમરપાડા રેલવે લાઇન એ એક ને જેટકો કંપનીના પાવર લાઇન એના માટે, એટલે ટોટલ અમારી જમીન 7 વખત છીનવાઈ રહી છે। અમારા પાસે જમીન મેક્સિમમ 6.5 હેક્ટર જેવી જમીન છે। એની અંદર અમે બધા ખેતી કરીએ ને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરીએ છીએ, જે હાલમાં અમારી પાસે કંઈ જ રહેવાનું નથી। જો નેશનલ હાઈવે 56 કોસંબા ઉમરપાડા રેલવે લાઇન અને જે આ વીજ ટાવરો નાખવાના છે, એ જોતાં અમને અમારું ભવિષ્ય છીનવાતું દેખાય છે, અમારા બાળકોનું ભવિષ્ય છીનવાતું દેખાય છે। અમારે જે ખેતીને અમે ખેડૂત છીએ, તે ખેડૂતનું અમારું સિમ્બોલ હટી જવાનું છે કે અમે ખેડૂત રહેવાના જ નથી। જમીન નહીં રહે તો ખેડૂત કેવી રીતે રહીશું? એટલે અમે એનું આવેદનપત્ર અમે મામલતદાર શ્રીને આપવા આવ્યા હતા કે આજે નવા જાહેરનામા 3 જાહેર કર્યા છે, એ રદ થાય ને અમારી જમીન બચવી જોઈએ કોઈ પણ કારણસર, ગમે તે રીતે। નહીં તો ભવિષ્યની અંદર અમે અમારી જમીન આપવાના નથી, કેમ કે અમે ઘણી વખત જમીન આપી છે ને વારંવાર અમારી જમીન જો ઉપયોગ કરવામાં આવે તો અમે જમીન આપવાના નથી ને અમે આનો ભવિષ્યની અંદર સખત વિરોધ કરીશું।
બિલકુલથી નેશનલ હાઈવે 56ની કામગીરી હોય કે રેલવે લાઇનની કામગીરી હોય, જેટકોના વીજ લાઇનની જે કામગીરી હોય, આ તમામ જે કામગીરી છે, આ કામગીરીમાં જે ખેડૂતોની ફળદ્રુપ જમીન છે તે સંપાદનની અત્યારે જે વાત ચાલી રહી છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે. આ એ જ ખેડૂતો છે જેમણે માંડવી ખાતે અગાઉ પણ જે વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારે તેમની જે વાતો છે સાંભળવા માટે તૈયાર નથી. ખેડૂત સમાજના આગેવાન છે, ખાસ કરીને જે જંખવાવ ખાતે જેટકોના જે વીજ લાઇન જે થાંભલા જે ઊભા કરવામાં આવનાર છે, આજે ખેડૂતો અહીંયા આવ્યા છે, રજૂઆતો કરી છે. ખેડૂત આગેવાન તરીકે કઈ રીતે જુઓ છો? વિકાસની નહીં પરંતુ વિનાશની રાજનીતિ એમ કહીએ તો પણ ખોટું નથી. એકનો એક વિસ્તાર હોય, શેડ્યુલ 5માં સમાવિષ્ટ હોય, નાના અને સીમાંત ખેડૂત હોય અને આગળ પણ જે લોકોએ પોતાની જમીન જાહેર હેતુ માટે આપી હોય, રાષ્ટ્રને અર્પિત કરી હોય, એવા સમયે ફરીથી એક જ જમીનમાંથી ફરીથી નેશનલ હાઈવે નંબર 56, ફરીથી રેલવે અને ફરીથી ગેટકોના ટાવર, પોતાની આજીવિકાનો જે આધાર સ્તંભ છે એકમાત્ર જમીન, એ જમીન કેવી રીતે બચાવી એની સ્ટ્રગલ આ ખેડૂતો કરી રહ્યા છે. પોતાની અસ્તિત્વ માટે ઝઝૂમી રહેલા આ ઉમરપાડા તાલુકાના ઉમરપાડા ગામના ખેડૂતો આજે મામલતદાર કચેરી ખાતે મામલતદાર સાહેબને પોતાની રજૂઆત કરવામાં આવ્યા હતા અને અમે સરકારશ્રીને ખેડૂત આગેવાન તરીકે વિનંતી કરીએ છીએ કે આ ખેડૂતો જે નાના ખેડૂતો છે એમની આજીવિકા એકમાત્ર ખેતી હોય એવા સમયે જ્યારે આ વિસ્તારમાં જ આપણે જોયું છે મંગળ તાલુકામાં કે રેલવેનો રૂટ પણ બદલાયો છે, નેશનલ હાઈવે નંબર 56નો રૂટ પણ બદલાયો છે અને ગેટકોના પણ રૂટ બદલાયા છે. ત્યારે આ ખેડૂતોની જે જમીન બચતી હોય તો સરકાર શાને માટે આ રૂટ ડાયવર્ટ નથી કરતી, એ સૌથી મોટો પ્રશ્ન છે. નાના અને શેડ્યુલ 5માં સમાવેશ આદિજાતિ સમાજના ખેડૂતોનું હિતનું રક્ષણ થાય અને એમના અધિકાર મળે એ બાબત ખેડૂત સમાજ અગ્રેસર છે અને અમે કોઈ પણ ભોગે આ જમીન આપવા માગતા નથી અને જે પણ કાર્યવાહી આગળ કાયદેસરની કરવાની થાય એ ખેડૂત સમાજ અને ખેડૂતો સાથે રહીને કરશે. તેમની જે પેઢી છે, બાળકો સાથે તેમણે અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો. આ એ જ ખેડૂતો છે જેઓ પોતાની જમીન કોઈ પણ ભોગે આપવા માટે તૈયાર નથી. જગતનો તાત છે અને જગતના તાતે ક્યારેય પોતાની જ જમીન માટે હાથ ન ફેલાવવાનો હોય. હાલ તો આ જંખવાવ ગામના જે ખેડૂતો છે મામલતદારને રજૂઆતો કરી છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત કહી શકાય કે નેશનલ હાઈવે 56ની કામગીરી હોય, રેલવે લાઇનની કામગીરી હોય, આ દર વખતે જે ખેડૂતો છે તેઓની જમીનનો ભોગ લેવાતો હોય છે. ફળદ્રુપ જમીન છે અને ફળદ્રુપ જમીનમાં આ જે ખેડૂતો છે તેઓ ખેતી અને પશુપાલન કરી પોતાનું જીવન નિર્વાહ છે તે ચલાવે છે. ત્યારે હાલ જે કામગીરી છે તેનો વિરોધ કરી રહ્યા છે અને માંગરોળ મામલતદાર કચેરી ખાતે મામલતદારને તેમણે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી, માંગરોળ, સુરત.